તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન। આદિવાસી પંથકમાં ઝાડુ ફરી વળશે તેવા સ્પષ્ટ એંધાણ જોવા મળ્યા। આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું, હરસિદ્ધિ માતાના આશીર્વાદ લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારના ફોર્મ ભરવા માટે નીકળ્યા। લોકોનો ઉત્સાહ અને મળતો સહકાર જોઈ લાગી રહ્યો છે। આ વખતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમતી સાથે પોતાના પ્રમુખ બેસાડશે। ચૈતર વસાવાએ વધુ જણાવ્યું, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે આગળ વધી રહી અને તેનો ડર ભાજપના નેતાઓમાં દેખાઈ રહ્યો। ભાજપે પોતાની વિચારધારા પર ચાલતી પાર્ટી રહી નથી। જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા। ઉમેર્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે, લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેના આધારે પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે। અંતિમ દિવસે પણ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર ન કરાયા હોવાનો ઉલ્લેખ કરાતા તેમણે કહ્યું છે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। પાર્ટીમાં ટિકિટ વિતરણને લઈ થોડી નારાજગી હોવા છતાં વિચારધારા એક હોવાના કારણે તમામ કાર્યકર્તાઓ સાથે રહી આગળ વધશે। ચૈતર વસાવાએ વધુ જણાવ્યું, તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી છતાં તેઓ ડેડિયાપાડાના લોકોના દિલમાં વસે છે, ત્યાંથી તેમને કોઈ બહાર કાઢી શકશે નહીં। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારમાં સમગ્ર નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે જીતશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટી જ બનશે। આજે રાજપીપળા હરસિદ્ધિ માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે, ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું। કોંગ્રેસના ઉમેદવારો પણ નથી મળતા। આજે જોયું હશે તમે, શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને અહીંયા રાજ કરતા હતા। કેટલાક ભાજપના પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, હજુ મેન્ડેટ નહીં આવ્યું, એ બાબતે આપ શું કહેશો? જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે, છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।